પવિત્ર સ્થળે ઊભા છે। મધ્ય ગુજરાતની અંદર આ સ્થળ એક અદ્ભુત પ્રાકૃતિક વાતાવરણથી અતિ રમણીય સ્થળ છે। મૂળ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું કડાણા ડેમથી માત્ર 2 કિલોમીટરની અંદર આવેલ છે। મૂળ ઇતિહાસ આ સ્થળનો જોવા જઈએ તો કડાણા ડેમનું નિર્માણ થયું તે સમય દરમિયાન ભગવાન નદીનાથ મહાદેવ મંદિર છે તે ડેમના ડુબાણમાં ગયું, ત્યારે તે સમય દરમિયાન આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રબોધકાંત પંડ્યા સાહેબ અને બીજા નદીનાથ મહાદેવના અનુયાયીઓ ભેગા થઈ સ્થાપના લગભગ 1975ના દાયકામાં દર વર્ષ દરમિયાન કરી હતી। ત્યારબાદ 2004માં મંદિરનો જીર્ણોદ્ધાર અને ત્યારબાદ મંદિરનું કામ કરવામાં આવ્યું। મધ્ય ગુજરાતમાં સૌથી વધારે ભગવાનના મંદિર જો કોઈ જગ્યા હોય તો આ જ સ્થળ છે। અહીંયા વિવિધ પ્રકારના 36 દેવી દેવતાની પ્રતિમાઓ વૈદિક વિધિ વિધાનથી સ્થાપિત કરવામાં આવેલ છે। આ નદીનાથ મહાદેવ લોકોની મનોકામના પૂર્ણ કરે છે। શ્રાવણ માસમાં દરરોજ અનેક લોકો આ મંદિરની મુલાકાતે દર્શન કરવા ઉમટી પડે છે અને ખાસ જે દંપતીઓ હોય છે જેનાથી પારણું નથી હોતું બંધાતું તેવા લોકોની ભગવાન મનોકામના પારણું બાંધવાની રાખતા હોય છે અને તેમનો ભગવાન મનોકામના પૂર્ણ કરે છે। એવા અનેક દાખલાઓ અમારી નજર સામે છે। વર્ષ દરમિયાન અનેક પ્રકારના ઉત્સવ, નવરાત્રિ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, મહાશિવરાત્રિનો ઉત્સવ અને સૌથી મોટો ઉત્સવ આ મંદિરે દર વર્ષ દરમિયાન મહાસુદ પૂનમનો નદીનાથ મહાદેવનો મેળો ભરાય છે, જેમાં વિવિધ વિસ્તારમાંથી અનેક લોકો આ મંદિર પરિસરની અંદર વિવિધ પ્રકારની દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની સુવિધા સચવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે। રિપોર્ટર જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ, મહીસાગર। જય મહાદેવ। અત્યારે હાલ આપણે શ્રી નદીનાથ મહાદેવ મંદિર મુકામ ઘોડિયાર તાલુકો કડાણા જે મહીસાગરના પવિત્ર સ્થળે ઊભા છીએ। મધ્ય ગુજરાતની અંદર આ સ્થળ એક અદ્ભુત પ્રાકૃતિક વાતાવરણથી યુક્ત અતિ રમણીય સ્થળ છે। મૂળ અરવલ્લીની ગિરિમાળામાં આવેલો કડાણા ડેમથી માત્ર 2 કિલોમીટરના અંતરે પર્વતની ડુંગર ઉપર આવેલું આ સ્થળ છે। મૂળ ઇતિહાસ આ સ્થળનો જોવા જઈએ તો જ્યારે કડાણા ડેમનું નિર્માણ થયું એ સમય દરમિયાન ભગવાન નદીનાથ મહાદેવનું મંદિર જે હતું એ ડેમના ડુબાણમાં ગયું હતું, ત્યારે એ સમય દરમિયાન આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સંસ્કાર શ્રીમાં મંત્રી રહી ચૂકેલા શ્રી પ્રબોધકાંત પંડ્યા સાહેબે અને બીજા નદીનાથ મહાદેવના અનુયાયીઓએ ભેગા થઈને એ નદીનાથ મહાદેવની અહીંયા સ્થાપના લગભગ 1975ના દાયકામાં વર્ષમાં કરી હતી। ત્યારબાદ 2004માં આ મંદિરનું જીર્ણોદ્ધાર અને એક્સટેન્શનનું કામ કરવામાં આવ્યું। મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ભગવાનોના મંદિર જો કોઈ જગ્યાએ હોય તો એ આ સ્થળે છે। અહીંયા વિવિધ દેવ દેવતાઓની 36 પ્રકારના દેવદેવીઓની પ્રતિમાઓ વૈદિક વિધિ વિધાનથી સ્થાપિત કરવામાં આવેલી છે। આ નદીનાથ મહાદેવ લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે। શ્રાવણ માસમાં દરરોજ અનેક લોકો આ મંદિરની મુલાકાતે દર્શને આવે છે અને ખાસ કરીને જે દંપતીઓ હોય છે કે જેમના ત્યાં પારણું બંધાતું નથી હોતું એવા લોકો ભગવાનની મનોકામનાઓ પારણું બાંધવાની રાખતા હોય છે અને એમનો ભગવાન એમની મનોકામનાઓ પૂર્ણ કરે એવા અનેક દાખલાઓ અમારી નજર સામે છે। વર્ષ દરમિયાન અનેક પ્રકારના ઉત્સવો આ મંદિરના સ્થળે ઉજવાય છે। નવરાત્રિનો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ, શિવરાત્રિનો ઉત્સવ અને સૌથી મોટો ઉત્સવ આ મંદિરે દર વર્ષે મહાસુદ પૂનમના દિવસે નદીનાથ મહાદેવનો મેળો ભરાય છે, જેમાં વિવિધ વિસ્તારમાંથી અનેક લોકો આ સ્થળે આવે છે। મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ મંદિર પરિસરની અંદર વિવિધ પ્રકારની દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની સુવિધાઓ સચવાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે।